એક સરસ મજાનું જંગલ હતું. તે જંગલમાં એક શિયાળ અને એક ઊંટ રહેતા હતા. શિયાળ અને ઊંટ બંને પાકા ભાઈબંધ હતા. તે બંને સાથે રહેતા હતા. એક દિવસ ઊંટને શેરડી ખાવાનું મન થયું. ઊંટ શિયાળને કહે, શિયાળભાઈ, ચાલો આજે આપણે શેરડી ખાવા જઈએ. શિયાળ બોલ્યું, શેરડી ખાવાનું તો મને પણ મન છે, પણ શેરડીનું ખેતર તો નદીને પેલે પાર છે, કઈ રીતે જાશું? ઊંટ કહે, હું તને પેલે પાર લઈ જઈશ. શિયાળ અને ઊંટ શેરડી ખાવા જાય છે. નદી પાસે આવીને ઊંટ બોલ્યું, શિયાળભાઈ, ચાલો તમે મારી પીઠ પર બેસી જાવ. શિયાળ તો ઊંટની પીઠ પર બેસી ગયો. આવી રીતે શિયાળ અને ઊંટ નદીને પેલે પાર પહોંચી ગયા. શેરડી જોઈને બંને ખૂબ ખુશ થઈ ગયા. ખેતરનો માલિક સૂતો હતો. શિયાળ અને ઊંટ શેરડી ખાવા લાગ્યા. શિયાળ બોલ્યું, મારું પેટ તો ભરાઈ ગયું, હવે મને ગીત ગાવાનું મન થયું. તમે શેરડી ખાવ અને હું ગીત ગાવ. ઊંટ કહે, શિયાળભાઈ, ગીત ગાતા નહીં, ખેતરનો માલિક સૂતો છે, જાગી જશે, અને મારે હજી શેરડી ખાવાની બાકી છે. પણ શિયાળે ઊંટની વાત માની નહીં અને શિયાળ ગીત ગાવા લાગ્યો. શિયાળનો અવાજ સાંભળીને ખેડૂત જાગી ગયો. ખેડૂત મોટી લાકડી લઈને આવ્યો. ત્યાં તો શિયાળ પોતાનો જીવ બચાવીને ભાગ્યો અને ઊંટને માર ખવરાવ્યા. શિયાળ નદી કિનારે આવીને ઊભો હતો. ઊંટ શિયાળ પાસે આવ્યું. ઊંટે શિયાળને પાસો પીઠ પર બેસાડી દીધું. શિયાળ ઊંટની પીઠ પર બેસી ગયો. ઊંટ નદીને વચ્ચે આવીને બોલ્યું, શિયાળભાઈ, મને હવે આરોટવાનું મન થયું. શિયાળ કહે, ના, તમે આરોટતા નહીં, હું ડૂબી જશ. ઊંટ તો આરોટવા લાગ્યું. શિયાળ પાણીમાં તણાવા લાગ્યું. ઊંટ શિયાળને કહે, મને પણ ખાધા પછી આલોટવાની ટેવ છે. આખરે ઊંટે શિયાળ સાથે બદલો લઈ લીધો. મિત્રો, આ આપણે વાર્તામાંથી એ શીખવા મળ્યું કે જેવા સાથે તેવા. આ વિડિયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.